ગણિત શિક્ષણની પદ્ધતિઓ આપણે જોવાની છે, આગમન નિગમન પદ્ધતિ જોવાની છે, પૃથ્થકરણ સંયોજન પદ્ધતિ જોવાની છે, નિદર્શન પદ્ધતિ, પ્રયોગ પદ્ધતિ, પ્રકલ્પ એટલે કે પ્રોજેક્ટ અને કોયડા એમાં કઈ વધારે આપણે જોવાનું નથી, પણ જે મહત્વના મુદ્દા છે તો તે બાબત આપણે હવે જોઈએ. આગમન નિગમનની વાત કરીએ તો જે મહત્વના અને બેસ્ટ મુદ્દા છે તે જ છે, બીજું કઈ મેં અહીંયા વધારે એડ કરેલું નથી. સમજવાની ટ્રાય કરીએ. ચાલો, ઉદાહરણ પરથી નિયમ તરફ અને નિયમ પરથી ઉદાહરણ તરફ નિગમન જશે. આગમન પદ્ધતિ એટલે એમ કેવો કે આવો, શું આવો? તો નિયમ તરફ આવો તો આગમન પદ્ધતિ, બરાબર. નિગમન પદ્ધતિ એટલે શું? નિયમથી દૂર જાવો એટલે નથી ગમતું એટલે નિગમન પદ્ધતિ. યાદ આવી ગયો? તમે આવી રીતે પણ યાદ રાખી શકો કે નિગમનનો ની એટલે પહેલો નિયમ આવે, પછી ઉદાહરણ આવે. જ્યારે અહીંયા આગમન ન પછાડી છે એટલે નિયમ પછાડી રાખવાનું, ઉદાહરણ આગળ રાખવાનું. આવી રીતે પણ તમે યાદ રાખી શકો છો, બરાબર. ચાલો, બીજી બાબત છે વિશેષથી સામાન્ય તરફ. ઉદાહરણ એ વિશેષ કહેવાય, નિયમ સામાન્ય કહેવાય, બરાબર. ઉદાહરણ જો કેટલા બધા હોય ઉદાહરણ, એટલે એને વિશેષ કહેવાય. જ્યારે નિયમ કેટલો હોય? એક જ હોય, એટલે તેને શું કહેવાય? સામાન્ય કહેવાય. નિયમને હંમેશા સામાન્ય કહેવાશે, ઉદાહરણ વિશિષ્ટ હોય. કેમ? કારણ કે જુદા જુદા ઉદાહરણ હોય એટલે આવું યાદ રાખીને યાદ રાખજો. વિશેષ એટલે ઉદાહરણ, સામાન્ય એટલે નિયમ. એટલે આ પદ્ધતિ વિશેષથી સામાન્ય તરફ છે. આગમન પદ્ધતિ ઉદાહરણથી નિયમ તરફ લઈ જાય એવી પદ્ધતિ. બહુ બધા ઉદાહરણ છે, એને ગણીને એક નિયમ બનાવ્યો તો તેને આગમન કહેવાય. એક નિયમ છે એના પરથી બહુ બધા ઉદાહરણ ગણો તો તેને નિગમન પદ્ધતિ કહેવાય. ચાલો, તે જ પ્રમાણે સામાન્યથી વિશેષ તરફ જાય તો તેને નિગમન પદ્ધતિ કહેવાય. ચાલો, આ બંને વસ્તુ ખબર પડી ગઈ કેવી રીતે યાદ રાખવાનું છે. આગળ મૂર્તથી અમૂર્ત તરફ. મૂર્ત એટલે મૂર્તિ એવું યાદ રાખો. મૂર્તિ દેખાય તો દેખાય. અમૂર્ત એટલે અમૃત યાદ રાખો. અમૃત જોયું કોઈ? નથી જોયું ને. અમૃત એટલે નહીં દેખાય તેવું એમ યાદ રાખો, બરાબર. અમૂર્ત એટલે નથી દેખાતું, જ્યારે મૂર્ત એટલે દેખીતી વસ્તુ છે એમ સમજો, બરાબર. ચાલો, તો મૂર્ત એટલે ઉદાહરણ કહેવાય, અમૂર્ત એટલે નિયમ. નિયમને કેમ અમૂર્ત કીધો? કેમ? કારણ કે નિયમ એ પરફેક્ટ બાબત નથી બતાવતો. ધારો કેમ કેમ મારી પાસે 5x પતંગ છે, એટલે તમે વિચારી શકો કે મારી પાસે પરફેક્ટ આટલા જ પતંગ હશે? નહીં ને, કારણ કે x શું છે તો એ તો સંભવિત બાબત છે, કઈ પણ હોઈ શકે, બરાબર. ઓકે, તો અહીંયા નિયમ એટલે સૂત્ર ABCD થી બનેલા હોય, બરાબર. મોટે ભાગના સૂત્ર ABCD થી આપણે, એટલે કે ધારેલી વસ્તુને ત્યાં તો પછી સંજ્ઞા આપેલી, એમ કે તો પરફેક્ટ બને આ વાક્ય. એને સંજ્ઞા આપેલી હોય તો એમાં આપણે ગમે તે બાબત મૂકી શકીએ, જે તે સવાલ છે એ પ્રમાણે. તો નિયમને આપણે શું કહીએ? અમૂર્ત. કેમ? કારણ કે તેમાં કોઈ પણ જવાબ આવી શકે છે, નક્કી હોતો નથી. જ્યારે ઉદાહરણ પરફેક્ટ હોય કે આ જ ઉદાહરણ, બરાબર. ઓકે, અને છેલ્લી બાબત છે આમાં આવી જશે અમૂર્તથી મૂર્ત તરફ નિગમન પદ્ધતિ કામ કરે છે. ઉદાહરણ એટલે જ વિશેષ એટલે જ મૂર્ત, નિયમ એટલે જ સામાન્ય એટલે જ અમૂર્ત. આવું યાદ રાખવાનું. એટલે આ ત્રણે ત્રણ બાબત આપણને સવાલમાં પૂછી શકાય છે. હા, જ્ઞાતથી અજ્ઞાત તરફ, અજ્ઞાતથી જ્ઞાત તરફ મોટે ભાગે પૃથ્થકરણ અને સંશ્લેષણ પદ્ધતિમાં ઉપયોગ થાય છે. પણ જો આમાં પૂછાય તો ત્યારે તમારે આવી રીતે ઉપયોગ કરવાનો. હા, ઉદાહરણમાં આગમન નિગમન અને પૃથ્થકરણ સંશ્લેષણ બધું આવે તો આ બાબતને આમાં લેવાની નહીં. કેમાં લેવાની? પૃથ્થકરણ અને સંશ્લેષણમાં જ લેવાની. પણ જો કદાચ પૂછાય તો આપણે આ રીતે યાદ રાખવાનું કે જ્ઞાતથી અજ્ઞાત તરફ અને અજ્ઞાતથી જ્ઞાત તરફ. અમૂર્ત એટલે જ અજ્ઞાત, મૂર્ત એટલે જ્ઞાત, બરાબર. જાણતા હોય તો તે, અને અજ્ઞાત એટલે આપણને ખબર નથી કે નિયમનો જવાબ શું આવશે, મને ખબર નથી. જ્યારે ઉદાહરણ પરફેક્ટ ખબર હોય કે આ જ એનું ઉદાહરણ છે, આવી રીતે, બરાબર. ઓકે, તો આ બાબતને હજુ પાછું એકવાર કહી દઉં છું. જો પૃથ્થકરણ અને સંશ્લેષણ બાબત સાથે આને સરખાવવામાં આવે તો આને કેમાં લેવાનું? પૃથ્થકરણ અને સંશ્લેષણમાં જ લેવાનું, આમાં લેવાનું નહીં. ઓકે, ચાલો આગળ જોઈએ. નિયમો બનાવવામાં આવે છે. આગમન પદ્ધતિથી શું કરી શકાય? તો નિયમો બનાવવામાં આવે. કેમ? કારણ કે બહુ બધા ઉદાહરણ પછી એક નિયમ બનાવ્યો ને આગમન પદ્ધતિમાં. ચાલો, સમય વધુ લે છે. કેમ? કારણ કે બહુ બધા પ્રવાસી ઉદાહરણ છે, તેને ગણીને સમજીને એક નિયમ બનાવવાનો છે, માટે સમય વધારે લે છે. સમજ, તર્ક અને આવડત આપણામાં આવે છે, કારણ કે આપણે એના ઉપર સતત કામ કરતા રહીએ છીએ. ચાલો, નિગમન પદ્ધતિ એટલે શું? નિયમોનો ઉપયોગ થાય છે. નિયમોનો ઉપયોગ કરીને શું કરીએ છીએ? તો આપણે ઉદાહરણ સોલ્વ કરીએ છીએ, બરાબર. ચાલો, સમય ઓછો લે છે. કેમ? કારણ કે આપણી પાસે નિયમ છે, એક સૂત્ર છે, તેના પરથી બધા દાખલા ગણી કાઢો. મોટે ભાગે શિક્ષક લોકો 9મા 10મા અને એના ઉપરના દાખલા ધોરણોમાં આ જ પદ્ધતિનો ઉપયોગ કરીએ. આપણે પણ આ જ પદ્ધતિનો ઉપયોગ કરીને આવ્યા છીએ. સ્મૃતિ શક્તિ એટલે યાદ શક્તિ વધે છે. કેમ? કારણ કે બહુ બધા સૂત્ર આપણે યાદ રાખવાના છે માટે. અને છેલ્લે ગોખડ પટ્ટી
ઘૂંઘણપટ્ટી જેટલી વધારે હોય તો તેટલો આનો ઉપયોગ આપણે વધારે કરી શકીએ છીએ, બરાબર. તો આ બાબત છે કંઈક આગમન નિગમનની, તે પણ વ્યવસ્થિત રીતે તમારે યાદ રાખવાનું. આગળ જોઈએ, પૃથ્થકરણ અને સંયોગીકરણ પદ્ધતિની ચર્ચા કરીએ. પૃથ્થકરણ એટલે છૂટા પાડવું, સંયોગીકરણ એટલે ભેગા કરવું. બીજું નામ છે વિશ્લેષણ, આમાં બીજું નામ છે સંકલન. સંકલન એટલે ભેગા કરવું થશે, વિશ્લેષણ એટલે છૂટા પાડવું. આમાં પેલા શબ્દ આપણે લઈએ, શું? અજ્ઞાત થી જ્ઞાત તરફ અને આ બાજુ જ્ઞાત થી અજ્ઞાત તરફ. પૃથ્થકરણ પદ્ધતિ શેના બેઝ ઉપર ચાલે છે? અજ્ઞાત થી જ્ઞાત અને આ બાજુ જ્ઞાત થી અજ્ઞાત તરફ. એટલે કે સાધ્યથી પક્ષ અને પક્ષથી સાધ્ય. આપણે રચનામાં પ્રમેયમાં શબ્દનો ઉપયોગ કરતા. પક્ષ એટલે આપેલ શું છે એવું લખતા, બરાબર, અને શોધવાનું શું છે તો એ સાધ્યમાં લખતા, બરાબર. તે જ પ્રમાણે અહીંયા શું આવશે? સાધ્યથી પક્ષ અને પક્ષથી સાધ્ય. ઊંધું વિચારવાનું. પૃથ્થકરણ પ આવ્યો તો પક્ષ પાછળ આવશે, બરાબર, અને આમાં પ નથી તો પક્ષ ક્યાં આવશે? આગળ આવશે. પહેલી બાબત તો એ અજ્ઞાત થી જ્ઞાત તરફ જવાનું છે. ચાલો પાછું એકવાર, પૃથ્થકરણ એટલે શું? છૂટું પાડવાનું. તો છૂટું કોને પાડી શકાય? નિયમને. નિયમને છૂટા પાડીને જુદી જુદી રીતે, એટલે કે કોઈ પણ એક સમસ્યા હોય, સમસ્યાને આપણે છૂટી પાડવાની છે અને એને એક એકનો જવાબ લઈને છેલ્લા મુદ્દા પર પાછું આવવાનું છે. એટલે કે નિર્ણય છેલ્લો જવાબ આપણે લાવવાનો છે. કેવી રીતે? સમસ્યાને છૂટી પાડીને, બરાબર. ઓકે, તો તેને કહેવાશે અજ્ઞાતથી જ્ઞાત તરફ જવાનું છે. આપણી પાસે જેને ખબર નથી, એટલે કે જે સવાલ છે તેને આપણને અંદાજો નથી, તેના પરથી જ્ઞાત, એટલે આપણને જે બાબત ખબર છે તેના પર જવાનું. એક ઉદાહરણ આપો. ધારો કે આ એક આકૃતિ છે, બરાબર. ચાલો, આનું ક્ષેત્રફળ શોધવાનું છે. તો મને ખબર નથી એટલે અજ્ઞાત. પણ મને શું ખબર છે? મને ત્રિકોણનું ક્ષેત્રફળ શોધતા આવડતું છે, મને ચોરસનું ક્ષેત્રફળ શોધતા આવડતું છે, મને લંબચોરસનું ક્ષેત્રફળ શોધતા આવડતું છે, ત્રણેયનું ક્ષેત્રફળ શોધતા આવડતું છે. તો મેં એનું પૃથ્થકરણ કરી નાખ્યા. પહેલા આનું શોધા, પછી આનું શોધા, પછી આનું શોધા, પછી ત્રણેયનું શું કરી દેવા? સરવાળો કરી દેવા. તો એને શું કરેલું કહેવાય? તો એને જોઈન્ટ કરેલું કહેવાય. પહેલા છૂટું કરેલું કહેવાય, બરાબર. ચાલો, છૂટું કર્યું એટલે પૃથ્થકરણ થઈ ગયું. પછી જોઈન્ટ કરીને જવાબ લાવ્યો તો તેને શું કહેવાશે? સંયોગીકરણ કહેવાશે. આ બાબત આવી રીતે આપણે સમજી શકીએ, બરાબર. સમસ્યાને છૂટી પાડવી એટલે અજ્ઞાતથી જ્ઞાત તરફ જવું. હવે એનો જવાબ મેળવીને ભેગો કર્યો એટલે જ્ઞાતથી અજ્ઞાત તરફ જવાબ લાવવાનો. આઈડિયા આવી ગઈ કેવી રીતે કેવું સોલ્વ કરવાનું છે? આપણે શબ્દ યાદ રાખવાના છે. અજ્ઞાતથી જ્ઞાત એટલે પૃથ્થકરણ, બરાબર. ચાલો, પછી સામાન્ય સાધ્યથી પક્ષ એટલે પૃથ્થકરણ. આવું આપણે યાદ રાખવાનું છે. ચાલો આગળ જઈએ. તેવી જ પ્રમાણે અહીંયા પણ તમારે યાદ રાખવાનું. નિદર્શન પદ્ધતિ, પ્રયોગ પદ્ધતિની ચર્ચા કરીએ. નિદર્શન પદ્ધતિ એટલે શું છે? તો કેન્દ્ર શિક્ષક કેન્દ્રીય છે અને પ્રયોગ પદ્ધતિ છે વિદ્યાર્થી કેન્દ્રીય. શું કરવામાં આવે? પ્રયોગ પદ્ધતિ એટલે એક એક વિદ્યાર્થી પ્રયોગ કરશે લેબમાં. 11-12 સાયન્સની લેબ હોય તો એક એક વ્યક્તિ પોતાનો પ્રયોગ જાતે કરે, તો તેને શું કહેવાશે? પ્રયોગ પદ્ધતિ કહેવાય, બરાબર. અને વિદ્યાર્થી કેન્દ્રી છે. વિદ્યાર્થી કેન્દ્રી એટલે વિદ્યાર્થી પોતે જાતે પ્રયોગ કરે છે. જ્યારે નિદર્શન પદ્ધતિ એટલે શું? છોકરાઓ સામે બધા બેસેલા હોય ને શિક્ષક શું કરશે? એ પ્રયોગ કરીને બતાવશે. એટલે એ લોકો સામેથી જોશે અને પછી અહીંયાથી બતાવવામાં આવશે કે ભાઈ આવી રીતે આ પ્રયોગ થાય. છોકરાઓ કોઈ પ્રયોગ કરતા નથી, ખાલી એ લોકો શું કરશે? જોશે. તો તેને શું કહેવાશે? નિદર્શન પદ્ધતિ. એટલે કીધેલું છે શિક્ષક કેન્દ્રી છે, જ્યારે વિદ્યાર્થી કેન્દ્રી પ્રયોગ પદ્ધતિ છે. નિદર્શન દ્વારા અધ્યાપન કરવામાં આવે, બરાબર. છોકરાઓ કેવી રીતે અધ્યયન કરશે? તો નિદર્શન દ્વારા કરશે. જ્યારે અહીંયા ક્રિયા દ્વારા અધ્યયન કરવામાં આવશે, એટલે જાતે પોતે ક્રિયા કરીને અધ્યયન કરશે. ઓકે, બીજું છે અવલોકન દ્વારા જાતે કરશે. મૂર્ત થી અમૂર્ત તરફ જશે. આમાં પણ આ મુદ્દો આવશે, આમાં પણ આ મુદ્દો આવશે. કેમ? કારણ કે છોકરાઓ સામે બેઠા છે પણ અવલોકન તો કરશે જ ને. ચાલો, બીજી બાબત છે મૂર્ત થી અમૂર્ત તરફ. એમ કીધું છે મૂર્ત થી એટલે કે જાણીતી વસ્તુ છે તેના પરથી અમૂર્ત તરફ નિયમ પર જાય છે. પહેલા એને જે પ્રયોગ કરવામાં આવે છે તો બધા વસ્તુ, બધા કેમિકલ કે જે કંઈ પણ ટેબલ પર હશે કે જે એની પાસે હશે તેનું જ્ઞાન હશે તો પ્રયોગ કરી શકે, અને પ્રયોગ કરીને એક વિશિષ્ટ વસ્તુ શોધશે. એ વિશિષ્ટ વસ્તુ એટલે શું થઈ જશે? તો અમૂર્ત થઈ જશે. ખ્યાલ આવી ગયો? ચાલો આગળ જઈએ. આમાં ઓછો સમય લે છે. કેમ? કારણ કે શિક્ષક એકલો જ પ્રયોગ કરે છે અને બધા જોઈ છે. જ્યારે આમાં વધુ સમય જાય છે કારણ કે દરેક વિદ્યાર્થી ઉપર શિક્ષકે જવું પડે છે અને પછી એનો સમય વધારે બગડે છે.
પ્રકલ્પ પદ્ધતિ, પ્રોજેક્ટ પદ્ધતિની વાત કરીએ અને કોયડા ઉકેલ પદ્ધતિ. સમસ્યા આપી દેવામાં આવે, ક્યાં તો એ જાતે શોધે છે અને એનું નિવારણ પણ એ જાતે જ કરે છે, તો તેને આ બંને પદ્ધતિ કહેવામાં આવે છે. બંને સેમ જેવી છે. પ્રકલ્પ કોયડા ઉકેલની સહજ પ્રવૃત્તિ ગણાય છે, નજીકની જ ગણાય છે. વિદ્યાર્થીઓ જાતે શીખે છે. આ બંને પદ્ધતિમાં વિદ્યાર્થીઓ શું કરશે? જાતે શીખશે. આગળ જઈએ. ચાલો, તો આ બધી બાબતો આપણે જોઈ, તો તેના પરથી આપણે હવે સોલ્યુશન કરીએ કે શાનો જવાબ શું આવશે. પહેલો સવાલ છે, ગણિત શિક્ષણના હેતુઓ પૈકી નીચેના માટે કયું ક્રિયાપદ જ્ઞાન સાથે સંકળાયેલ છે? ભાઈ, જ્ઞાન પહેલો જ મુદ્દો હતો. જ્ઞાન. જ્ઞાન એટલે શું? યાદ કરે. આ એનો જવાબ આવશે. બરાબર. પછી વર્ગીકરણ એટલે તો શું? ઉપયોગ. તો વર્ગીકરણ કરી શકે. અર્થઘટન એટલે શું? સમજ. બરાબર. અને ઝડપથી માપન કરે એટલે શું? આવડત, કૌશલ્ય, બીજો શબ્દ એનો. બરાબર. તો આ એનો જવાબ રહેશે યાદ કરી શકે. જ્ઞાન એટલે યાદ કરે, તો જ એને જ્ઞાન મળશે. ચાલો, બીજો સવાલ છે, ગણિત શિક્ષણની કઈ પદ્ધતિમાં સાધ્યથી પક્ષ, ચાલો, સાધ્યથી પક્ષ પ પછાડી આવ્યો એટલે પૃથ્થકરણ. આવું યાદ રાખ્યું આપણે. પ આગળ આવે તો શું થઈ જશે? તો સંયોગીકરણ. મેં તમને કીધેલું, પક્ષ અને સાધ્યની વાત કરીએ કે તો જ્ઞાત અજ્ઞાતની વાત કરીએ તો આગમન નિગમન હોય, પણ પહેલા કોને જવાબ આપવાનો? તો પૃથ્થકરણ અને સંશ્લેષણને પહેલા ટીક કરવાનું. બરાબર. ચાલો, આગળની વાત કરીએ. ગણિત પદ્ધતિમાં ઉદાહરણની મદદથી સામાન્ય નિયમો. ચાલો, બહુ બધા ઉદાહરણ છે ને એક નિયમ. બહુ બધા ઉદાહરણ છે, પછી નિયમ પર આવે છે. આવે એટલે આગમન પદ્ધતિ. આવું આપણે યાદ રાખીએ. આગળની ચર્ચા કરીએ. નિગમન પદ્ધતિ માટે નીચેનામાંથી કયું વિધાન યોગ્ય નથી? એમ કીધું. નિગમન એટલે શું? તો નિગમન એટલે સૂત્ર પરથી ઉદાહરણ ગણી કાઢવાના. ચાલો જોઈએ. આ પદ્ધતિમાં સામાન્યથી વિશિષ્ટ તરફ અભિગમ છે. સામાન્ય એટલે શું? નિયમ. વિશિષ્ટ એટલે ઉદાહરણ. તો હા, નિયમથી ઉદાહરણ તરફ જતા છે. બાળકો વિવિધ ઉદાહરણો આપી સિદ્ધાંત નિરૂપણ કરવામાં આવે છે, તો આ બાબત ખોટી. ઉદાહરણ પરથી નિયમ થોડી બનાવે. ઉદાહરણ પરથી નિયમ તો આગમન બનાવે. બીજું વાંચી લઈએ. સામાન્ય સિદ્ધાંતો શીખવીને વિશિષ્ટ ઉદાહરણો આપવામાં આવે છે. સામાન્ય સિદ્ધાંતો શીખવીને વિશિષ્ટ ઉદાહરણો એટલે કે નિયમ પરથી ઉદાહરણ, તો આ તો નિગમનની જ વાત છે. આ પણ નિગમનની વાત છે. આ પદ્ધતિમાં મોટા બાળકો સાથે માટે ઉપયોગી છે. હા મિત્રો, નિગમન પદ્ધતિ આપણને જો કોલેજ લેવલમાં 11-12માં આપણે ધોરણ ભણતા હોઈએ અને પછી આપણને સમજ આપ્યા કરીએ, ઉદાહરણ પરથી નિયમ બનાવવું, વધારે સમય લેવો, તો આપણને ગમે? નહીં ગમે. મોટા બાળકોને ખાલી આપણે સૂત્ર ગોખી કરવાનું હોય છે, તો એ લોકોને સરળતા રહેશે અને એ લોકોને પણ ગમશે કે ભાઈ સૂત્ર આવી ગયું, ગોખી કાઢો, ચાલ ફટાફટ દાખલા થઈ ગયા. મોટા બાળકો માટે યાદ રાખજો, નિગમન બાળકો માટે નિગમન પદ્ધતિ વધારે પ્રચલિત છે અને આગમન પદ્ધતિ નાના બાળકો પર એપ્લાય કરવામાં આવે. કેમ? કારણ કે નવું નવું શીખે છે. શાંતિથી શીખવાડો અને સમજ પડે તે રીતે શીખવાડો. બીજી વસ્તુ, પાયાની બાબત. નાના બાળકો પાયાની બાબત શીખે છે, એટલે એને આગમન પદ્ધતિથી શીખવાડો. જ્યારે મોટા બાળકોને સમજ પહેલાથી જ હોય છે, હવે એને સમજ મેળવવાની જરૂર નથી, એને તો ફટાફટ કામ કરવું છે, તો તેના માટે મોટા બાળકો માટે નિગમન પદ્ધતિનો ઉપયોગ થાય છે. આ બાબત પણ યાદ તમારે રાખવા જેવી છે. મિત્રો, આજે આપણે ગણિત શાસ્ત્રની અંદર, ગણિત પદ્ધતિની અંદર ઘણી સારી એવી બાબતો લીધી, સમજ્યા, અને મેં આશા રાખું છું કે આ બધી બાબતો તમને ખૂબ જ ઉપયોગી બને ટેટ 1ની એક્ઝામમાં. રિપીટ ટુ રિપીટ આ વિડીયો જોતા રહેજો, આમાંથી સ્ક્રીનશોટ લઈ લેજો, તમારી નોટ બનાવજો. છેલ્લે 5 મિનિટ લાગશે, 5 મિનિટમાં બધી વસ્તુ એકવાર વાંચી જજો. તો આશા રાખું છું કે તમને આ પીપીટી પરથી કે આ મુદ્દાઓ પરથી તમારા પેપરમાં સવાલ પૂછાય અને તમને આવડે. નેક્સ્ટ ટાઈમમાં આવા જ કંઈક બીજા વિષય સાથે આપણે પાછા મળીશું. થેન્ક યુ.